વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ બ્રાઇટ સ્કૂલ દ્વારા બ્રાઇટ સ્પોર્ટ્સ ફેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. હરણી વિસ્તારમાં આવેલી ન્યૂ બ્રાઇટ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રાઇટ સ્કૂલ જીએસએબી યુનિટ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાઇટ સ્પોર્ટ્સ ફેસ્ટનું સફળતાપૂર્વક આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, શિસ્ત તથા ટીમ સ્પિરિટ વિકસાવવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક જીરલ શાહ, એડવાઇઝર નિમેશ શાહ, આચાર્ય ચંચલ ભાગડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ ફેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વય યોગ્ય અને રસપ્રદ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનું વિશેષ આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી 4 અલગ ડ્રીલ પ્રસ્તુતિઓ રહી હતી. આ ડ્રીલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ ઉત્તમ શિસ્ત, સમયબદ્ધતા, ટીમવર્ક અને સંકલન કૌશલ્યનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તાલબદ્ધ ચાલ, સમયસર ગતિ અને એકરૂપ રજૂઆતથી બાળકોની મહેનત તથા શિક્ષકોના માર્ગદર્શનનું સુંદર પ્રતિબિંબ અહીં જોવા મળ્યું. સ્પોર્ટ્સ ફેસ્ટમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આજરોજ બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હરણી દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તથા તેમની સાથે વાલી મિત્રો પણ જોડાયા હતા. ટોટલ 27 જેટલી ગેમ્સ અને 5 થી 6 ડ્રીલ્સ રજૂ કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે જે વિજેતા વિદ્યાર્થીઓ થયા હતા તેમને મેડલ્સ અને સર્ટિફિકેટ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીરલ શાહ, ડાયરેક્ટર, બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હરણી.